करिया मुझे भले जीवाटो निर्या आयलडे मुझमा कचड़ो याद करिया। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા. હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માંડવી અત્રેની રોટરી ક્લબ તેની સ્થાપનાના 47મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે વર્ષ 2025-27ના પ્રમુખ મૌલિક ચંદારાલા અને મંત્રી ભારતીબેન વાડાની ટીમનો શપથવિધિ કાર્યક્રમ સંપન્ન થયેલ હતો. આ શપથવિધિ ડીસા હવવ્યના વિક્રમભાઈ ઠક્કરે કરાવતા રોટરી ક્લબ ઓફ માંડવી એ કચ્છ જેવા છેક છવાડાના રસાળ આવેલી હોવા છતાં ડિસ્ટ્રિક્ટને માર્ગદર્શન કરી રહી છે અને સ્વાનિકે રોટરી દ્વારા કરવામાં આવતા કાયમી પ્રોજેક્ટનો ઉલ્લેખ કરેલ હતો. સાથે રોટરીની જવાબદારીઓનું સુચારુ સંચાલન તેમજ આગામી સમયમાં ટીમવર્કથી કામ કરવા માટેની અપીલ કરેલ હતી. બીમાજી અમદાસ કન્યા વિદ્યાલય, એઇમ સ્કૂલ અને અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ઇન્ટરેક્ટ ક્લબના હોદ્દેદારોની શપથવિધિ પણ તેમના હારા કરાવવામાં આવેલ હતી. આ સાથે રોટરી માંડવી પરિવારમાં જોડાતા નવા સભ્ય ચૈતન શેઠિયાને આસી ગવર્નર ધર્મેશભાઈ મહેતા દ્વારા શયવિધિ કરાવીને ક્લબમાં આવકાર આપવામાં આવેલ હતો. વિદાય લેતા પ્રમુખ અમીપ સંઘવીએ સર્વે મહેમાનોને આવકાર આપીને ગત વર્ષ દરમિયાન થયેલા કાર્યોની વિગતો આપેલ હતી. નવા વરાયેલા રોટરી પ્રમુખ મૌલિક ચંદારાણાએ ક્લબ દ્વારા કેટલાય કાયમી પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે તેમાં 83 વર્ષથી ચાલતા વેક્સિનેશન સેન્ટરનો ઉલ્લેખ કરીને શહેરના લોકોને આ વેક્સિનેશન સેન્ટરનો લાભ લેવા અનુરોધ કરેલ હતો. આ ઉપરાંત પર્યાવરણ અને જીવદયા ક્ષેત્રે વિવિધ કાર્યો સાથે નવા વર્ષે નવા વિચારો, નવા ઉત્સાહ, નવા ઉમંગ અને નવા પ્રોજેક્ટ કરવામાં આવશે તેવું જણાવેલ હતું. ગવર્નર ધર્મેશભાઈ મહેતા દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમભાઈ ચૌધરી તરફથી માંડવી ક્લબની નવી ટીમને શુભેચ્છાઓ આપેલ હતી. આ પ્રસંગે રોટરી વર્ષ 2024-25 દરમિયાન પ્રમુખ અમિત સંઘવી અને મૌલિક ચંદારાણાની ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યોના અનુસંધાને ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરફથી જાહેર થયેલા એવોર્ડ આપવામાં આવેલ હતા. જેમાં પ્રમુખ મંત્રી રોજગાર મેળાનો સિગ્નેચર પ્રોજેક્ટ વિમુક્તિ યાત્રા, ચાર્ટર 3 ચેરમેન હરિઓમ અબોટી અને ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી વિનયભાઈ ટોપરાણીને મળેલ એવોર્ડ વિક્રમભાઈ ઠક્કર અને ધર્મેશભાઈ મહેતાએ આપેલ હતા. માર્ચ 2025ની ઋણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને રોકા સ્કોલરશીપ આપવામાં આવેલ હતી. ઇન્નરવ્હીલ ક્લબ માંડવીના પ્રજ્ઞાબેન પોપટ અને જિજ્ઞાબેન હોદારવાલાની ટીમને પિન એક્સચેન્જ વિક્રમભાઈ ઠક્કરે કરાવેલ હતી. ઇન્નરવ્હીલ ક્લબના વિદાય લેતા પ્રમુખ હેમાંગીબેન અબોટીએ ગત વર્ષ દરમિયાન થયેલા કાર્યોનો અહેવાલ આપેલ હતો. નવા વરાયેલા પ્રમુખ પ્રજ્ઞાબેન પોપટે નવા વર્ષમાં કરવાના થતા કાર્યોની વિગતો આપેલ હતી. અગાઉ મંચસ્ય વિક્રમભાઈ ઠક્કરનું સ્વાગત અમીપ સંઘવી, મૌલિક ચંદારાણા અને ઇન્નરવ્હીલ ક્લબના પ્રજ્ઞાબેન પોપટ અને જિજ્ઞાબેન હોદારવાલા દ્વારા તથા ધર્મેશભાઈ મહેતાનું અરવિંદભાઈ શાહ અને જુગલભાઈ સંઘવી દ્વારા સીતાબેન ઠક્કરનું વિજલબેન ચંદારાણા અને હેમાંગીબેન મહેતાનું ભારતીબેન વાડા દ્વારા ઝોન 15ના આસી ગવર્નર સંદીપભાઈ શાહનું અક્ષયભાઈ મહેતા, મામલતદાર વિનોદભાઈ ગોકલાણીનું વિનયભાઈ ટોપરાણી અને હરેશભાઈ વાડાનું નેહલભાઈ ગણાત્રા દ્વારા કરવામાં આવેલ હતું. ઇન્સ્ટોલેશન ઓફિસર વિક્રમભાઈ ઠક્કર અને આસી ગવર્નર ધર્મેશભાઈ મહેતાનો પરિચય વિનયભાઈ ટોપરાણીએ આપેલ હતો. આ પ્રસંગે મામલતદાર માંડવી વિનોદભાઈ ગોકલાણી, મામલતદાર હરેશભાઈ વાડા, હરીશભાઈ ગણાત્રા, રિલેશભાઈ સુરૈયા, મુલેશભાઈ દોશી સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા. કચ્છની અન્ય રોટરી ક્લબો ભુજ કેપિટલ, રોટરી ક્લબ મુન્દ્રા, રોટરી ક્લબ આદિપુર વગેરેથી રોટરી ક્લબોના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને નવા વરાયેલા પ્રમુખ મંત્રીને શુભેચ્છાઓ આપેલ હતી. તેજસ વાસાણી, પ્રતીક શાહ અને મિત્તલ સંઘવી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ હતું. નવા વરાયેલા મંત્રી ભારતીબેન વાડાએ આભાર માનેલ હતો. રોટરી માંડવીના સભ્યોને વ્યવસ્થા સંભાળેલ હતી.
તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ. અને હા, કોમેન્ટ તો જરૂર લખજો.